અમદાવાદમાં લોરેન્સ બિશ્નોઈના નામે ખંડણી માંગવાનો કેસ આણંદથી આકાશ નામના શખ્સને પોલીસે ઝડપી લીધો। સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદના કેસમાં કાર્યવાહી કરવામાં આવી। આરોપી આકાશ સામે વડોદરામાં અનેક કેસ નોંધાયેલા હોવાની પણ જાણકારી। આણંદથી આકાશ નામના શખ્સને પોલીસે ઝડપી લીધો છે। હવે પોલીસ તેના રિમાન્ડ મેળવીને સઘન પૂછપરછ કરશે। જે કાપડની દુકાન ધરાવે છે અને વેપારી છે તેણે સરદારનગરના તે મનીષ ઉર્ફે ગીલી અને બાબો ઉર્ફે કિશન ઉર્ફે સૂરજ નામના બે ભાઈઓ પાસેથી બે દુકાનો 35 લાખમાં લીધેલી અને ત્યારબાદ આ બંને ભાઈઓ ઉપર લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ થતા સરકારી જગ્યામાં આ દુકાનો બનાવેલી હોય। જે રકમ પરત મેળવવા માટે સૂરજ ઉર્ફે કિશન સાથે માથાકૂટ ચાલતી હોય અને એના કહેવાથી ફરિયાદી છે હરેશ ઉર્ફે હરુ પ્રેમચંદભાઈ મૂલચંદાણીને આકાશ હસમુખલાલ આડતિયા નામના ઈસમ દ્વારા ટેલિફોન ઉપર બિશ્નોઈના નામથી ધમકી આપી અને 1 લાખ રૂપિયા પડાવવાનો ગુનો દાખલ થયેલ છે। અને આ બાબતે જેને ફરિયાદીએ જેની પાસેથી દુકાનનો વહીવટ કરેલ તે બંને મનીષ ઉર્ફે ગીલી અને બાબા ઉર્ફે કિશન ઉર્ફે સૂરજ તેઓ પણ સરદારનગર વિસ્તારમાં ક્રિકેટના સટ્ટા, ખૂનની કોશિશ, મારામારી તેમજ ધમકી આપવાના અને લેન્ડ ગ્રેબિંગના ગુનામાં પકડાયેલ।